એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સના ટોપ 150 પ્રશ્નો જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી 100% તમને પ્રશ્નો છે તે જોવા મળશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પીએમની આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણ સમયના સભ્ય તરીકે હાલમાં કોની નિમણૂક કરાઈ છે? સંજય કુમાર મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. ભારતે કયા દેશ સાથે પ્રથમ ભારત આફ્રિકા નૌકાદળ અભ્યાસ એકીમેની મેજબાની કરી છે? તાંજાનિયા સાથે કરી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ કોના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો? જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર કેટલા ટકા ટેરિફની જાહેરાત કરી છે? તો 100% ટેરિફ છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે. હાલમાં એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનું 24મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? દુબઈમાં યોજાયું હતું. તાજેતરમાં કઈ સરકારે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે? દિલ્હી સરકારે કરી છે. મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત પ્રત્યેક પાત્ર મહિલાને દર મહિને કેટલા રૂપિયા આપવામાં આવશે? રૂપિયા 2500 આપવામાં આવશે. હાલમાં અપાયેલા 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા પુરસ્કાર 2024 વિશે વાત કરીએ. 2024નો આ પુરસ્કાર છે, પણ આપવામાં ક્યારે આવ્યો છે? હાલમાં જ. એક હોકી ઇન્ડિયા બલબીરસિંહ સિનિયર એવોર્ડ્સ ફોર ધ પ્લેયર ઓફ ધ યર મેન કોને મળ્યો? તો પુરુષોમાં હરમનપ્રીત સિંહને મળ્યો છે. આ વર્ષે તેઓને પ્રસિદ્ધ ખેલરત્ન પુરસ્કાર પણ તેઓને મળેલો છે. હોકી ટીમના કેપ્ટન છે. હોકી ઇન્ડિયા બલબીરસિંહ સિનિયર એવોર્ડ ફોર ધ પ્લેયર ઓફ ધ યર વિમેન એટલે કે મહિલા સવિતા પુનિયાને મળ્યો છે. બલજીતસિંહ એવોર્ડ ફોર ધ ગોલકીપર ઓફ ધ યર એ પણ સવિતા પુનિયાને મળ્યો છે. તો સવિતા પુનિયા પણ નામ યાદ રાખજો. મહિલા હોકી ખેલાડી છે અને ગોલકીપર છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે યોજાયેલી એનએક્સટી કોન્ક્લેવમાં ભાગ લીધો હતો? નવી દિલ્હીમાં લીધો હતો. તાજેતરમાં કયું મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શો ધરાવતું રાજ્યનું 7મું પ્રવાસન યાત્રા સ્થળ બન્યું છે? હાટકેશ્વર મંદિર, વડનગર. તાજેતરમાં પ્રથમ સૌર્ય વેદનમ ઉત્સવનું આયોજન ક્યાં કરાયું હતું? મોતીહારીમાં કરાયું હતું. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે HIV તબીબી નિષ્ણાંતોના રાષ્ટ્રીય સંમેલન એસીકોન 2025નો પ્રારંભ ક્યાં કરાવ્યો હતો? અમદાવાદ ખાતે કરાવ્યો હતો. હાલમાં ચર્ચામાં રહેલ તવસિયા વિશે જણાવો. જોઈએ તો ગોવા શિપયાર્ડ લિમિટેડ એ બીજી ફ્રિગેટ તવસિયા લોન્ચ કરી છે. બીજું, તવસિયાનો વિકાસ પ્રોજેક્ટ 1135.6 યાર્ડ 1259 અંતર્ગત કરાયો છે. તવસિયાના મહાભારતમાં ભીમની ગદા પરથી લેવામાં આવેલું છે. તાજેતરમાં કયા દેશની ફાયરફ્લાય એરોસ્પેસ કંપનીએ અનક્રુડ બ્લુ ગોસ્ટ લેન્ડરને પ્રથમ પ્રયાસે ચંદ્રની સપાટી પર લેન્ડ કરાવ્યું હતું? તો જવાબ આવશે USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. કયા રાજ્યે મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાજત શરૂ કર્યો છે? પંજાબે કર્યો છે પ્રોજેક્ટ હિફાજત. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એટલે કે જેમ એ સ્વાયત્ત પહેલના કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? 6 વર્ષ પૂર્ણ કર્યા છે. સ્વાયત્ત પોર્ટલનું પૂરું નામ શું થશે? સ્ટાર્ટઅપ્સ વિમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રુ ઈ ટ્રાન્ઝેક્શન થશે. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના CEO તરીકે હાલમાં જ કોની નિમણૂક કરવામાં આવી છે? અજય ભાદુની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનો પ્રારંભ કરાવ્યો? ગાંધીનગરથી કરાવ્યો છે. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્યાં કોર્પોરેટ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે? બેંગ્લોર ખાતે કર્યું છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? 118મો રહ્યો છે.
તાજેતરમાં ભારતના પ્રથમ વર્લ્ડ પીસ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ગુરુગ્રામમાં કરવામાં આવ્યું, હરિયાણામાં. તાજેતરમાં જ કયા દેશે 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે? ઈરાને કર્યો છે. તાજેતરમાં ક્યાં ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2025નું આયોજન થયું હતું? મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે થયું હતું. ગુજરાત સેમિકન્ડક્ટર ફોરેન્સિકની થીમ શું હતી? ગુજરાત સિલિકોન, ગુજરાત પાવરિંગ ઇન્ડિયાઝ સેમિકન્ડક્ટર રિવોલ્યુશન હતી. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ચિરાગ રીપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક જાહેર કર્યો છે? તો એ છે આસામ સરકાર. ચિરાંગ રીપુ હાથી રિઝર્વ 8મો નેશનલ પાર્ક આસામનો. ચિરાંગ રીપુ હાથી રિઝર્વનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? શીખના જ્વાલાઓ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યું છે. તાજેતરમાં કર્ણાટક રાજ્ય સરકારે મેંગલુરુના કલ્લાપુ સાજીપા રિવરફ્રન્ટ રોડ પ્રોજેક્ટ માટે કેટલા કરોડ રૂપિયાની મંજૂરી આપી છે? 40 કરોડ રૂપિયાને મંજૂરી આપી છે. તાજેતરમાં કયા ભારતીય શહેરને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આયુ અનુકૂળ શહેર તરીકે માન્યતા આપવામાં આવી છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મળી છે, કોઝિકોડ. તાજેતરમાં ભારતે મધ્ય અરબ સાગરમાં પોતાના સમુદ્રી દાવાને લગભગ કેટલા ચોરસ કિલોમીટર સુધી વધાર્યું છે? 10,000 ચોરસ કિલોમીટર સુધી. નીચેનામાંથી કઈ તારીખે ગોપાલકૃષ્ણ ગોખલેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે? 9 મેના રોજ ગોપાલકૃષ્ણ ગોખલેની જન્મજયંતિ હોય છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રથમ મહિલા અને કુલ 10મા અધ્યક્ષ તરીકે કયા દેશના કેટી કોવેન્ટ્રીની નિમણૂક કરાઈ છે? ઝિમ્બાબ્વે દેશના. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ લોન્ચ કર્યું છે? આંધ્રપ્રદેશે લોન્ચ કર્યું છે. તાજેતરમાં સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સનું આયોજન ક્યાં કરાયું હતું? ઇટાલીના ટ્યુરિનમાં કરાયું હતું. સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? 8 ગોલ્ડ, 18 સિલ્વર અને 7 બ્રોન્ઝ સાથે કુલ 33 મેડલ જીત્યા છે ભારતે. હાલમાં કોને યુનેસ્કોનો ધ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સીસ એવોર્ડથી સન્માનિત કરાયા? પ્રોફેસર સુમન ચક્રવર્તીને. પ્રોફેસર સુમન ચક્રવર્તી કઈ સંસ્થામાં મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોફેસર છે? તો તે આઈઆઈટી ખડગપુરમાં છે. તાજેતરમાં કઈ બહુપક્ષીય દરિયાઈ યુદ્ધ કવાયત પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ગુઆમ તટે યોજાઈ હતી? સી ડ્રેગન યોજાઈ હતી. સી ડ્રેગન કવાયતની મેજબાની કોણે કરી હતી? અમેરિકી નૌસેનાના 7મા કાફલાએ કરી હતી. તાજેતરમાં રાજસ્થાને કયા રાજ્ય સાથે ભારતના પ્રથમ આંતરરાજ્યીય ચિત્તા સંરક્ષણ ગલિયારામાં જોડાવા માટે સહમતિ વ્યક્ત કરી છે? જવાબ આવશે મધ્યપ્રદેશ. તાજેતરમાં કયા શહેરમાં યોજાયેલા પર્પલ ફેસ્ટ 2025માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાગ લીધો હતો? નવી દિલ્હી ખાતે. ધોલેરા નજીક બાવળીયારી ખાતે આવેલા સંત શ્રી નગાલખા બાપા ઠાકરધામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોણે હાજરી આપી હતી? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે ભરવાડ સમાજની 75,000થી વધુ બહેનો દ્વારા કયો રાસ રમવામાં આવ્યો હતો? તો એ રાસનું નામ છે હુડો રાસ અથવા તો હુડા રાસ. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેલંગાણામાં કેટલી રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે? તો 14 રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. વિઝન 2020 ઇન્ડિયા માટે ગુડવિલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરાઈ છે? કે શ્રીકાંતની નિમણૂક કરવામાં આવી છે, જે ભૂતપૂર્વ ક્રિકેટર છે. ભારતના કયા રાજ્યમાં ડોલ્ફિનની વસ્તી સૌથી વધુ છે? ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ છે. તાજેતરમાં જ કયો દેશ જીનોમ સંવર્ધિત ચોખાની જાતો વિકસાવનારો પ્રથમ દેશ બન્યો છે? તો એ છે ભારત. હાલમાં જ કયા રાજ્યમાં વર્ષ 2018 પછી નિપાહ વાયરસનો 7મો કેસ નોંધાયો છે?
કેરળમાં નોંધાયો છે. નીચેનામાંથી દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ઉજવવામાં આવે છે? 3 મેના રોજ હોય છે. સામાજિક ન્યાય અંગેના ક્ષેત્રીય સંવાદનું આયોજન ક્યાં કરાયું હતું? નવી દિલ્હીમાં કરાયું હતું. તાજેતરમાં કયા રાજ્યે પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રક્રિયા ઉદ્યમ ઉન્નતીકરણ યોજનાના અમલીકરણમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો એ છે ઉત્તર પ્રદેશ. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા શહેરમાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો? ગિફ્ટ સિટી ગાંધીનગર. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસીમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો? રાજકોટથી કરાવ્યો હતો. કોણે? આપણા મુખ્યમંત્રીશ્રીએ. તાજેતરમાં ભારતની ટીમ મેન્સ અને વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપમાં સતત કેટલામી વાર ચેમ્પિયન બની છે? સતત બીજી વાર ચેમ્પિયન બની છે. કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં કરાયું હતું? યુકેના વોલ્વર હેમ્પટનમાં કરાયું હતું. 97માં અકાદમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે કઈ ફિલ્મ હતી? તો એ હતી લાપતા લેડીઝ. તાજેતરમાં ચોથી ગ્લોબલ ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી ચીફ્સ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. સ્પેસએક્સની ફ્રીડમ નામની ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા તાજેતરમાં અવકાશમાંથી પરત આવેલા અવકાશયાત્રીઓમાં કોનો સમાવેશ થાય છે? તેમાં એક હતા નિક હેગ, બીજા સુનિતા વિલિયમ્સ, 3 બુચ વિલ્મોર અને 4 એલેક્ઝાન્ડર ગોર્બુનોવ. હવે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર છે તે ફક્ત 8 દિવસ માટે પોતાના મિશન ઉપર ગયા હતા અને ત્યાં ફસાઈ ગયા હતા અને છેક 9 મહિના પછી તેઓ પૃથ્વી ઉપર પરત ફર્યા છે. સુનિતા વિલિયમ્સ આપણા માટે મોસ્ટ એમ્પી રહેશે કેમ કે તે આપણા ભારતીય મૂળના છે અને આ ખાસ કરીને આપણા ગુજરાત મૂળના છે. મહેસાણાના જુલાસણ ગામના તેના પિતાશ્રી અને દાદાશ્રી છે તે વતની હતા, તો એ ખાસ યાદ રાખજો. તાજેતરમાં જ દિલ્હી સરકારે કેટલા વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન વયવંદના યોજના શરૂ કરી છે? 70 વર્ષ. મિત્રો, વિડીયો સારો લાગી રહ્યો હોય, વિડીયોનું કન્ટેન્ટ પસંદ આવી રહ્યું હોય તો લાઇક અવશ્ય કરી દેજો. 500 લાઇકનો ટાર્ગેટ આપણે આ વિડીયો માટે રાખેલો છે. જો 500 લાઇક થઈ જશે તો આપણે આગળ પણ આવા જ વિડીયો લાવતા રહીશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, હાલમાં જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે કયા રાજ્યમાં સાતવાહન વંશ સાથે સંબંધિત 11 પ્રાચીન શિલાલેખોનું દસ્તાવેજીકરણ કર્યું છે? તેલંગાણામાં કર્યું છે. તાજેતરમાં કોને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ છે? વરિષ્ઠ મૂર્તિકાર રામ સુતારને. મહારાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે? મહારાષ્ટ્ર ભૂષણ છે. રામ સુતારને શેમાં મહારથી માનવામાં આવે છે? કાંસ્ય મૂર્તિકલામાં મહારથી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી ખાલી જગ્યાએ જમીન રેકોર્ડનું આધુનિકરણ કરવા માટે નકશાનું ઉદ્ઘાટન કર્યું છે? તો એ છે શિવરાજસિંહ ચૌહાણ. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી છે, યાદ રાખજો, જે ભૂતપૂર્વ મધ્યપ્રદેશના સીએમ પણ લાંબા સમય માટે રહેલા છે. નકશાનું પૂરું નામ જણાવો. નેશનલ જીઓસ્પેશિયલ નોલેજ બેઝડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન. તાજેતરમાં એલસીએ તેજસે ચાંદીપુર તટેથી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ ખાલી જગ્યાનું પરીક્ષણ કર્યું છે? અસ્ત્રનું પરીક્ષણ કર્યું છે. અસ્ત્ર મિસાઇલનું પરીક્ષણ ખાલી જગ્યા સ્થિત એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ કર્યું હતું? જવાબ આવશે બેંગલુરુ સ્થિત. તાજેતરમાં જ ભારત અને કયા દેશે શુદ્ધ શૂન્ય ઉત્સર્જનને પ્રોત્સાહન આપવા માટે ઉર્જા સહયોગ સમજૂતીનું નવીનીકરણ કર્યું છે? ડેનમાર્ક. ભારત અને ડેનમાર્ક. તાજેતરમાં ફિટ ઇન્ડિયા આઇકોન કોણ બન્યું છે? આયુષ્માન ખુરાના બન્યા છે. તાજેતરમાં ત્રીજું રણજી ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? વિદર્ભે ત્રીજું ટાઇટલ જીત્યું છે. તાજેતરમાં જ કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે કયા રાજ્યમાં યોગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે? મહારાષ્ટ્ર રાજ્યમાં કર્યું છે.
તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે ભારતના પ્રથમ એઆઈ આધારિત ડેટા પાર્કનો શિલાન્યાસ કર્યો છે? છત્તીસગઢે કર્યો છે. તાજેતરમાં કઈ કંપનીએ સ્ટારલિંકને ટક્કર આપતું પ્રથમ કુઈપર ઇન્ટરનેટ ઉપગ્રહ લોન્ચ કર્યું છે? એમેઝોને લોન્ચ કર્યું છે. તાજેતરમાં કયા ભારતીય અભિનેતાને યુકેની સંસદમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે? ચિરંજીવીને કરાયા છે. સાઉથના સુપરસ્ટાર છે ચિરંજીવી. તાજેતરમાં મહત્વપૂર્ણ ખનિજો માટે ભારતના પ્રથમ એક્સપ્લોરેશન લાયસન્સની હરાજી ક્યાં યોજાઈ હતી? પણજી, ગોવાની રાજધાની છે ગોવામાં. તાજેતરમાં કયા શહેરમાં આવેલી પ્રવેગ ડાયનામિક્સ લિમિટેડ એ વિશ્વનું સૌપ્રથમ કાર્યરત ઇવી ઇલેક્ટ્રિક ટેક્ટિકલ ઓલ ટેરેન વ્હીકલ વીર લોન્ચ કર્યું છે? બેંગલુરુએ કર્યું છે. સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો એ ગુજરાત છે. ગ્લાસ સીલિંગ ઇન્ડેક્સ 2025 મુજબ કયો દેશ કામકાજી મહિલાઓ માટે સૌથી શ્રેષ્ઠ દેશ છે? તો એ છે સ્વીડન. ઓસ્ટ્રેલિયાના વિયેનામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેના સંયુક્ત કમિશનના 68મા સત્રની અધ્યક્ષતા કયા દેશે સંભાળી? ભારત દેશે સંભાળી હતી. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કયા જૂટ હાઉસમાં નવનિર્મિત જૂટ બેલર્સ એસોસિએશન હોલનું ઉદ્ઘાટન કર્યું છે? કલકત્તામાં કર્યું છે. હાલમાં કઈ પોલીસે શાળા છોડી દેનારા બાળકોને શિક્ષણ પ્રણાલી સાથે જોડવા માટે નઈ દિશા પહેલ શરૂ કરી છે? તો નવી દિલ્હી પોલીસે કરી છે નઈ દિશા પહેલ શરૂ. એમાં શું છે તો જે શાળા છોડી દે છે વિદ્યાર્થીઓ તેની પાસે જઈ અને તેને ફરીથી સ્કૂલમાં બેસાડવામાં આવે છે. તાજેતરમાં 12મું રિજનલ 3R અને ચક્રીય અર્થતંત્ર ફોરમ ક્યાં યોજાયું હતું? જયપુર, રાજસ્થાનની રાજધાની છે ધ પિંક સિટી, ત્યાં યોજાયું હતું. તાજેતરમાં કયા મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું 72મું સંસ્કરણ યોજાયું હતું? તેલંગાણા રાજ્યમાં ભારતમાં યોજાયું હતું. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે તબીબી ઉત્પાદનોના નિયમન માટે એમઓયુ કર્યા છે? આર્મેનિયા સાથે કર્યા છે. એશિયન વિમેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપનું ટાઇટલ કઈ ટીમે જીત્યું? ભારતે જીત્યું છે. કયો દેશ આગામી શૈક્ષણિક વર્ષથી સરકારી શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ફરજિયાત વિષય તરીકે સામેલ કરશે? તો એ દેશ છે સંયુક્ત અરબ અમીરાત. એઆઈને ફરજિયાત વિષય તરીકે શાળાઓમાં છે તે ભણાવવામાં આવશે. તાજેતરમાં જ એશિયાઈ વિકાસ બેંકના ગવર્નર બોર્ડની 58મી વાર્ષિક બેઠકનું આયોજન ઇટાલીના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? મિલાનમાં કરવામાં આવ્યું હતું. હાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે કયા રાજ્યમાં સાતવાહન વંશ સાથે સંબંધિત 11 પ્રાચીન શિલાલેખોનું દસ્તાવેજીકરણ કર્યું છે? તેલંગાણામાં કર્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો છે? 5 જૂનના રોજ હોય છે વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, 5 જૂન. મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપને નાણાં ભંડોળ પૂરું પાડવામાં ભારત કેટલામાં ક્રમે છે? બીજા ક્રમે છે. તાજેતરમાં જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ તેનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો છે? 175મો સ્થાપના દિવસ મનાવ્યો છે. દૂરસંચાર વિભાગે કઈ કંપની સાથે મળીને ભારતમાં ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા સ્કેમ સે બચો અભિયાન શરૂ કર્યું છે? મેટા સાથે મળીને કર્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં આવેલો માધવ નેશનલ પાર્ક ભારતનો 58મો ટાઈગર રિઝર્વ બન્યો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે માધવ નેશનલ પાર્ક, જે ભારતનો 58મો ટાઈગર રિઝર્વ નવો બન્યો છે. હાલમાં સીમા સડક સંગઠનનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો? 65મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. હાલમાં વિશ્વ બેંક ભૂમિ સંમેલન 2025 ક્યાં યોજાયું હતું? વોશિંગ્ટન ડીસી, જે અમેરિકાની રાજધાની છે. નોન પ્રોલિફરેશન ટ્રીટી પરમાણુ અપ્રસાર સંધિ અંગે માહિતી આપો. તો જોઈએ 4 છે પોઈન્ટ. 1, એનપીટીને 55 વર્ષ પૂર્ણ થયા છે હાલમાં જ. એનપીટી 5 માર્ચ 1970ના રોજ લાગુ થઈ હતી.
ભારત એનપીટીનો સભ્ય નથી. ભારતનો ફર્સ્ટ યુઝ નીતિનું છે તે પાલન કરે છે. ભારત શું કરે તો ફર્સ્ટ યુઝ નીતિનું પાલન કરે છે. તાજેતરમાં કયા દેશની ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો ટેકનોલોજી ઓફ ધ નેશનલ રિસર્ચ કાઉન્સિલના સંશોધકોએ વૈશ્વિક સ્તરે પ્રથમવાર પ્રકાશને સફળતાપૂર્વક સુપર સાલિડમાં રૂપાંતરિત કર્યો? જવાબ આવશે ઇટાલી. ઇન્ટરનેશનલ માસ્ટર લીગ 2025નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? ઇન્ડિયા માસ્ટર્સે જીત્યું છે. મુધુમલ મેગાલિથિક મેનહિર સાઇટ ભારતના કયા રાજ્યમાં આવેલી છે? કર્ણાટક રાજ્યમાં આવેલી છે. તાજેતરમાં ફિશરીઝ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2.0નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ચેન્નઈ ખાતે થયું હતું. તાજેતરમાં ઝંસ્કાર વિન્ટર સ્પોર્ટ્સ અને ટુરિઝમ ફેસ્ટિવલ 2024-25 ક્યાં યોજાયો હતો? લદ્દાખમાં યોજાયો હતો. ડીઆરડીઓએ હવાથી હવામાં પ્રહાર કરવા સક્ષમ મિસાઇલનું નામ શું રાખ્યું છે? ગાંડીવ રાખ્યું છે. ગાંડીવની મારક ક્ષમતા વધુ ઊંચાઈવાળા લક્ષ્યાંકો સામે કેટલા કિલોમીટરની છે? 340 કિલોમીટરની છે. તાજેતરમાં કયા શહેરમાં આવેલું પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પ્રમાણપત્ર મેળવનારું ભારતનું સૌપ્રથમ બોર્ડ બન્યું છે? બેંગલુરુ. તાજેતરમાં કયા મંત્રાલયે જીવવાની સુગમતા વધારવા માટે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે? ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે કર્યું છે. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે નવી આબકારી નીતિને મંજૂરી આપી છે? હરિયાણાએ આપી છે. હાલમાં કયા દેશમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શની એશિયા 2025નું આયોજન થયું છે? સિંગાપોરમાં થયું છે. ગુજરાતી કૃતિ ભીલોનું ભરતના કઈ ભાષામાં કરાયેલા અનુવાદ ભીલન રો ભરતને પણ 2024નો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે? રાજસ્થાનીમાં. હાલમાં કઈ રાજ્ય સરકારે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનને રાજ્યના બીજા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યું છે? ઓડિશા સરકારે. તાજેતરમાં કઈ તારીખે વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવ્યો છે? 3 જૂનના રોજ ઉજવાયો છે. તાજેતરમાં રક્ષણ સંબંધી સંસદીય સ્થાયી સમિતિની બેઠક ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હીમાં યોજાઈ હતી. તાજેતરમાં કયા દેશના જળ વિજ્ઞાની ગુન્ટર બ્લોસવલને વર્ષ 2025નો સ્ટોકહોમ વોટર પ્રાઇઝથી સન્માનિત કરાયા? ઓસ્ટ્રેલિયા દેશના. નાસા કઈ કંપની સાથે મળીને ચંદ્ર પર પ્રથમ મોબાઈલ નેટવર્ક લોન્ચ કરશે? નોકિયા કંપની સાથે મળીને. કયા શહેરમાં આવેલું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ 2025માં સૌથી વ્યસ્ત વૈશ્વિક એરપોર્ટ્સમાં 8મા ક્રમે રહ્યું છે? નવી દિલ્હી. હાલમાં જ ભારતીય રિઝર્વ બેન્કે કઈ બેંક પર 1.72 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે? એસબીઆઈ ઉપર ફટકાર્યો છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે રાષ્ટ્રીય વન્યજીવ રેફરલ કેન્દ્રનો શિલાન્યાસ કર્યો છે? નવા પીપળિયા, જૂનાગઢ ખાતે. ત્રિસેના ભવિષ્ય યુદ્ધ અભ્યાસ પાઠ્યક્રમનું બીજું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? નવી દિલ્હીમાં યોજાયું હતું. તાજેતરમાં જ માલદીવના રાષ્ટ્રપતિએ કેટલા કલાક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? 15 કલાક. ત્રિસેવા અભ્યાસ પ્રચંડ પ્રહારમાં ક્યાં યોજાયો? અરુણાચલ પ્રદેશમાં યોજાયો હતો. કઈ તારીખે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે? 7 જૂનના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ. દર વર્ષે કઈ તારીખે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે? 8 જૂનના રોજ. જળ શક્તિ અભિયાન કેચ ધ રેનની 6ઠ્ઠી આવૃત્તિની શરૂઆત ક્યાંથી કરાઈ? પંચકુલા, હરિયાણા ખાતેથી કરાઈ છે. તાજેતરમાં ઉડાન યોજનાએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? 8 વર્ષ પૂર્ણ કર્યા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી? નવી દિલ્હી ખાતે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના કયા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું?
7મું સંસ્કરણ હતું. તાજેતરમાં નિધન પામેલા ગુજરાતી સાહિત્યના મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનો પ્રથમ વાર્તા સંગ્રહ કયો હતો? ખલેલ હતો. તાજેતરમાં અમેરિકાએ ભારતને કેટલા મિલિયન ડોલરની વિદેશી સૈન્ય વેચાણને મંજૂરી આપી છે? $131 મિલિયન. તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વધુ સારી કનેક્ટિવિટી માટે કોટા અને ક્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી છે? પુરી, ઓડિશા. વિશ્વ બ્રેઇલ ટ્યુમર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 8 જૂનના રોજ હોય છે. અમદાવાદ સ્થિત સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમોચન તાજેતરમાં કોણે કર્યું છે? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. હિન્દી કવિતા કુમારજીવના ગુજરાતી અનુવાદ બદલ કોને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? રમણીક અગ્રાવતને. મૂળ કૃતિ કુમારજીવના લેખક કોણ છે? કુંવર નારાયણ છે. અમદાવાદ ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના 44મા પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ કોણ હતા? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ કેટલી પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપ્યા છે? 139ને આપ્યા છે, જેમાં 7 પદ્મવિભૂષણ, 19 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલયે કયા સ્થળેથી મહિલા સશક્તિકરણ માટે મોડેલ વિમેન્સ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત પહેલ લોન્ચ કરી છે? નવી દિલ્હી ખાતેથી. તાજેતરમાં DRDOએ સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મનું પ્રથમ ઉડ્ડયન પરીક્ષણ ક્યાં કર્યું છે? મધ્યપ્રદેશમાં કર્યું છે. આંતરરાષ્ટ્રીય મસાલા સંમેલન 2025નું આયોજન ક્યાં કરાયું હતું? બેંગલુરુમાં કરાયું હતું. મસાલા સંમેલન 2025ની થીમ શું હતી? બિલ્ડિંગ ટ્રસ્ટ બિયોન્ડ બોર્ડર્સ, ટ્રાન્સપેરન્સી, સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ. મસાલા સંમેલનનું આયોજન ઓલ ઇન્ડિયા સ્પાઇસીસ એક્સપોર્ટ્સ ફોરમ એ ક્યાં કર્યું હતું? કેરળના અર્નાકુલમ ખાતે કર્યું હતું. પ્રોજેક્ટ લાયન અંતર્ગત કયા અભયારણ્યને સિંહોના સેકન્ડ હોમ તરીકે વિકસિત કરવાનું આયોજન છે? તો એ છે બરડા અભયારણ્ય. તાજેતરમાં સશક્ત પંચાયત નેત્રી અભિયાન ક્યાંથી શરૂ કરાયું? નવી દિલ્હીથી શરૂ કરાયું. તાજેતરમાં UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? અજય કુમારની નિમણૂક કરવામાં આવી છે. આની પહેલા પ્રીતિ સુદન હતા. UPSCનું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન થાય છે. નેશનલ સાગરમાલા એપેક્સ કમિટીની બેઠક ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે. આદિવાસીઓનો મહત્વનો દેવમોગરાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? નર્મદા જિલ્લામાં ભરાય છે. તાજેતરમાં કયા મંત્રાલયે ભારતીય જોડકણાને પ્રોત્સાહન આપવા બાલપન કી કવિતા પહેલ લોન્ચ કરી? શિક્ષણ મંત્રાલયે કરી છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025ની મેડલ ટેલીમાં કયો દેશ મોખરે છે? ભારત મોખરે છે, જેમાં 45 ગોલ્ડ, 40 સિલ્વર અને 49 બ્રોન્ઝ સહિત કુલ 134 મેડલ આપણે જીતેલા છે. કોણે પ્રોજેક્ટ ચિતાને ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય મધ્યપ્રદેશ અને બન્ની ઘાસના મેદાનો ગુજરાત સુધી વિસ્તારવાની ઘોષણા કરી છે? કેન્દ્ર સરકારે કરી છે. તાજેતરમાં સરકારે પ્રોજેક્ટ લાયન સિંહ @2047ને કેટલા વર્ષ સુધી લંબાવ્યો છે? 10 વર્ષ સુધી લંબાવ્યો છે. તાજેતરમાં ભારતનું પ્રથમ વેવ્સ 2025 શિખર સંમેલન ક્યાં સમાપ્ત થયું છે? મુંબઈમાં સમાપ્ત થયું છે. તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં કરાયું હતું? બાર્સિલોના, સ્પેનમાં કરાયું હતું. તાજેતરમાં કયા દેશના સ્થપતિ લિયુ જિયાકુનને 2025નું પ્રિઝકર આર્ટિફેક્ચર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે? ચીન દેશના છે. જિયાકુન, લિયુ જિયાકુન નામ છે અને પ્રિઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ છે તેઓને આપવામાં આવ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરાયા છે? બાર્બાડોસના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની
વર્ષ 2025ની સંભવિત યાદીમાં કયા કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો? 1. કાંગેરખીર નેશનલ પાર્ક છત્તીસગઢ. 2. 64 યોગિની મંદિર. 3. બુંદેલોના મહેલો ઉત્તર પ્રદેશ. તાજેતરમાં અંગોલા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું કેટલામું સભ્ય દેશ બન્યું છે? તો અંગોલા 123મું સભ્ય દેશ બન્યું છે. તાજેતરમાં કઈ નગરપાલિકાનો અ વર્ગની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે? વડનગરનો સમાવેશ થયો છે. તાજેતરમાં ઓરિસ્સા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરાઈ છે? જસ્ટિસ મનીષ પાંડેની. તાજેતરમાં સન્માન સાથે વૃદ્ધાવસ્થા કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શરૂ કર્યો છે. તાજેતરમાં કયા રાજ્યમાં ઈ ગવર્નન્સ પર 28મું રાષ્ટ્રીય સંમેલન યોજાયું? આંધ્રપ્રદેશમાં યોજાયું. તાજેતરમાં કયા રાજ્યે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના શરૂ કરી? ત્રિપુરાએ કરી. જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા કઈ કંપની સાથે સમજૂતી કરવામાં આવી? નયારા એનર્જી સાથે સમજૂતી કરવામાં આવી છે. તાજેતરમાં જ કોણે સિંગલ પોઈન્ટ એપ ઇસીનેટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? ચૂંટણી આયોગે કરી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયું અભિયાન શરૂ કર્યું છે? મેદસ્વીતા વિરોધી અભિયાન એટલે કે સ્થૂળતા વિરોધી અભિયાન. પીએમ મોદીએ ભારતીયોને તેલનો વપરાશ કેટલા ટકા ઓછો કરવાનો આગ્રહ કર્યો છે? 10%. ભારતીય સાહિત્યિક સિદ્ધાંતકાર ગાયત્રી ચક્રવર્તી સ્પિવાકને 2025નું ક્યુ પ્રાઇઝ એનાયત કરાયું છે? હોલબર્ગ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. હોલબર્ગ પ્રાઇઝની સ્થાપના 2003માં કોના સન્માનમાં કરાઈ હતી? ડેનિશ નોર્વેજિયન લેખક લુડવિગ હોલબર્ગની ના સન્માનમાં. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કે ફેમા ઉલ્લંઘનો માટે દંડની મર્યાદા કેટલી નક્કી કરી છે? 2 લાખ રૂપિયા નક્કી કરી છે. દર વર્ષે વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 મેના રોજ હોય છે. દુબઈમાં એફડીઆઈનો સૌથી મોટો સ્ત્રોત દેશ કયો છે? ભારત છે. એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એનું પૂરું નામ થાય છે અને દુબઈમાં સૌથી વધારે ઇન્વેસ્ટ કોણ કરે છે? ભારત કરે છે. તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ BR ગવઈને ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ આવશે 52માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે BR ગવઈ. મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ સહાય માટે ભારત સરકારે મદદ કરવા કયું ઓપરેશન લોન્ચ કર્યું છે? ઓપરેશન બ્રહ્મા લોન્ચ કર્યું છે. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની પરમાણુ વાટાઘાટો કયા દેશની મધ્યસ્થી હેઠળ યોજાઈ હતી? ઓમાન દેશની મધ્યસ્થી હેઠળ. વર્ષ 2024નો 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરાયો? વિનોદ કુમાર શુક્લાને હાલમાં જ તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વિનોદ કુમાર શુક્લા કયા રાજ્યના પ્રથમ અને હિન્દીના 12મા સાહિત્યકાર છે? તો તે છત્તીસગઢ રાજ્યના પ્રથમ વ્યક્તિ છે કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ 4 વ્યક્તિઓને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળેલો છે. જેમાં પ્રથમ છે ઉમાશંકર જોશી, પછી પન્નાલાલ પટેલ, પછી રાજેન્દ્ર શાહ અને છેલ્લે 2015માં રઘુવીર ચૌધરી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. ત્યારબાદ આપણે પીડીએફની પણ વાત કરીશું કે પીડીએફ કઈ રીતે મળશે. પ્રશ્ન 1. તાજેતરમાં યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ છે? 2. વર્ષ 2024નો 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરાયો છે? અને 3. વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 3 ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. જવાબ ના આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી પીડીએફ છે તે આપવામાં આવશે. આશા રાખું છું આપને વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.